ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે એ તો આપણને ખબર જ છે, પણ આદિવાસી વિસ્તારોમાં ચૂંટણીનો કેવો માહોલ છે તેમાં ખાસ કરીને જે બેઠકની અમે વાત કરવા જઈ રહ્યા છે તે ભરૂચ બેઠક છે. અહીંયા વર્ષોથી જે સમસ્યાઓ, જે આદિવાસી સમાજના પ્રશ્નો છે એ હલ નથી થયા. એનું કારણ શું અને શું લોકો શું વિચારીને વોટ કરે છે અહીંયા, અને જે અહીંના જે નેતાઓ છે એ કેવી રીતે પ્રજા સાથે નાતો ધરાવે છે, અને મુખ્ય કારણ જો છે આ આદિવાસી સમાજના જે પ્રશ્નો હલ નથી થયા, અને જે સરકારી નવા પ્રોજેક્ટો આવીને ડેવલપમેન્ટની વાતો કરીને જે સરકારી જમીનો પર સરકાર જે આદિવાસી સમાજની જમીનો છે એના પર જે નવા સરકારી પ્રોજેક્ટો આવે છે એને લઈને જે જમીનો, જે વિસ્થાપનનો પ્રશ્ન આખો જે ઊભો થાય છે નર્મદા જિલ્લામાં, અને ખાસ કરીને આ જે ભરૂચ બેઠક છે એમાં એના પ્રશ્નો શું હોઈ શકે, એના નિરાકરણો કેવી રીતે લાવી શકાય, એ તમામ પ્રશ્નોનું જ્યારે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નેતાઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું, અને લોકોની શું માંગ છે અહીંના વિસ્તારમાં એની પણ જાણવાની કોશિશ કરીશું. આપણે આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરવાના છે જેઓ વર્ષોથી છોટુ દાદા સાથે કામ કરીને અહીંના જે સ્થાનિક લોકો છે એમના પ્રશ્નોથી વાકેફ છે, એમના નિરાકરણ માટે પણ તેઓ સતત મતતા રહે છે, અને તેમણે જે વિધાનસભાની ચૂંટણી છે એમાં પણ ઝંપલાવ્યું હતું અને ધારાસભ્ય તરીકેની ઉમેદવારી પણ તેમણે કરી છે. તેઓ જિલ્લા પંચાયતમાં પણ રહ્યા છે. હવે એમની પાસેથી આપણે જાણીશું કે આ જે આખો વિસ્તાર છે એમની મૂળભૂત સમસ્યાઓ અને પ્રશ્નો શું છે. આપણી સાથે બહાદુરભાઈ છે. બહાદુરભાઈ, ડિસિઝન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા મારે તમને એ પૂછવું છે કે જે તમે જે અહીંના સ્થાનિક છો, તો તમે જ્યારે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારે ક્યારથી કરી અને એનું કારણ શું હતું? તમને કેમ લાગ્યું કે મારે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવું જોઈએ અને લોકોની સમસ્યા દૂર કરવી જોઈએ? તમે ક્યારથી રાજકારણમાં આવ્યા? જ્યારે કોલેજમાં ભણતો હતો, MK કોલેજ ભરૂચ, તો એ જમાનામાં માનનીય છોટુભાઈ વસાવા વિશે છાપામાં, ત્યારે ત્યાં મોબાઈલ ને એવું નહીં હતું એટલે છાપામાં વધારે આવતું હતું કે છોટુ વસાવા ને એમ ગલત ચિતરવામાં આવતું હતું. વાસ્તવમાં એ છાપામાં કોઈક મુવમેન્ટ કરે, આદિવાસીઓના હક અધિકારની લડાઈ લડે, તો તે વખતે કોંગ્રેસની સરકાર હતી, તો કોંગ્રેસની સરકાર દ્વારા માનનીય છોટુભાઈ વસાવા એમના ફેમિલી પર દમન ગુજારવામાં આવતું હતું, અને એ બધું છાપામાં આવે, ગુજરાત સમાચાર છે, સંદેશ છે વગેરે પેપરોમાં. તો એ જાણીને કોલેજ કાળમાં એમને વાંચીને એવું થયેલું કે આપણે એમને મળવું જોઈએ એમ, અને મનમાં એવું લાગતું હતું કે આપણે આદિવાસી સમાજમાં જન્મ્યા છે, તો કોઈ માણસ આપણા સમાજ માટે લડે છે તો એને આપણે મળીએ અને થોડું ઘણું જાણીએ, અને વાત સાચી હોય તો સમાજ માટે એમને આપણે સહકાર આપીને મદદરૂપ કરીને ટેકો કરીએ, એવું અમે એમના વિચારોથી પેરાયેલા, અને ક્રાંતિકારી વિચારો હતા. એટલે અમે કોલેજ કાળથી એમને મળવા બી જતા, અને પછી એમના રાજકારણ નહીં પણ આ સામાજિક મુવમેન્ટથી અમે આકર્ષાયા અને એમની જોડે પછી જોડાયા. ક્યારે મળ્યા હતા એમને? પહેલી મુલાકાત કેવી હતી? પહેલી મુલાકાતમાં કોલેજમાં ભણતો હતો 1996માં. તો આ LR અને GSની વગેરે ચૂંટણીઓ થાય એટલે ભરૂચમાં MK કોલેજમાં અને JPમાં જે બી ચૂંટાય એ બધા ABVPમાંથી BJP તરફી હોય, અને ઘણા મારા મિત્રો ત્યાં ભરૂચ વેજલપુરમાં ખારવા લોકો મિસ્ત્રીઓ, એ લોકો જોડે બી દોસ્તી, એટલે ભણતા હતા એટલે તે વખતથી થોડું રાજકારણનું જાણીએ એમ, અને દોસ્તીને ત્યાં હું પોતે રહ્યો બી ભરૂચ જ 8, 9, 10, 11, 12 કોલેજ સુધી ભણ્યો, એટલે મિત્ર સર્કલ બી સેન્ટ ઝેવિયર્સથી, MK કોલેજથી, સેન્ટ ઝેવિયર સ્કૂલથી લઈને હાઈસ્કૂલ VK ઝવેરી સાધનાથી લઈને BComમાં MKમાં સુધી ભણ્યા, એટલે ખાસા મિત્રો હતા આમ. એટલે એ બધું જોઈને પછી આપણને એવું લાગ્યું કે આપણે સામાજિક મુવમેન્ટ માટે પહેલાંથી જ મને, હું ત્યાં શહેરમાં રહ્યો પણ
આપણા જે આદિવાસી દલિત જે ગરીબ લોકો છે એની જોડે થોડું મને ત્યાંનું જે એટમોસ્ફિયર ભેદભાવવાળું દેખાતું. એટલે મને આ છોટુભાઈ સાહેબનું જે પેપરોમાં આવતું હતું, ઘણા ઉજળિયાત લોકો એને ગલત રીતે ચિતરે, એટલે જાણીને પછી મને મન થયું કે આપણે મળીએ. 96માં અમે 2-4 જણ મિત્રો મળવા ગયેલા એમના ઘરે વાસણા, અને મળ્યા તો લાગ્યું કે પેપરમાં વાત અલગ હતી અને એમને વાસ્તવમાં રૂબરૂ મળ્યા તો અલગ વાતનો અનુભવ થયો. એટલે પછી અમને લાગ્યું કે આપણે એમને મદદરૂપ થવું જોઈએ, અને શું છે કે સમાજ માટે લડે છે તો આપણે બધા ટેકો કરવો જોઈએ એવું આપણને મનમાં લાગેલું એમ. પછી 96 પછી જ્યારે કોલેજ કાળ પૂરો થવા આવ્યો 98માં, અને 98માં 96 ને 98 વચ્ચે એ વખતે આ ભુરિયા સમિતિની આખી ચળવળ ડાંગથી લઈને ઉમરગામ અંબાજી સુધીના પટ્ટામાં ભુરિયા સમિતિની મુવમેન્ટ માન્ય દિલીપસિંહ ભુરિયા સાહેબને આગેવાનીમાં ચાલતું હતું. તો ડાંગ બી જઈએ અમે આદિવાસીઓમાં કેમ્પ કરવા માટે, આપણા સમાજના લોકોને જાગૃત કરવા માટે. અહીંયા ડેડિયાપાડાના ખાસા ગામોમાં બી દેવસાકી છે, બેડવાણ છે, પછી ઇન્ટેરિયર એરિયાના છે આપણા સાતપુડા વિસ્તારમાં, તો એ વિસ્તારમાં બી એમના થકી અમે મિટિંગો કરવા જતા હતા એમ. અને લાગ્યું કે પછી આપણે ભણ્યા તો ખરા પણ આપણે સમાજ માટે કંઈક ઉપયોગી થઈએ, એ હેતુથી 1998થી પછી એમની જોડે પડદા પર કાયદેસર ઇલેક્શન લડવાનું પડદા પર અમે એમની જોડે રહ્યા. તમે એજ્યુકેશન લીધું તો અભ્યાસ દરમિયાન તમને એવો વિચાર નહીં આવ્યો કે મારે ગવર્મેન્ટ જોબ કરવી જોઈએ? તમારા ઘરની પરિસ્થિતિ કેવી હતી કે ઘરથી સપોર્ટ મળતો હતો એટલે તમને સમાજ સેવામાં વધારે રસ પડ્યો? ઘરનું વાતાવરણ કેવું હતું તમારા? હું પોતે મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવું છું, અને પોલિટિક્સમાં કે સામાજિક મુવમેન્ટમાં આવવાનું મેઇન કારણ અમારા જે દાદા હતા ને, મારા પપ્પાના પપ્પા નરસિંહ નંદરિયા દાંડિયા વાહવા અમારા લોકો કહે, તો એ પોતે સ્વતંત્ર સેનાની હતા. એટલે એમના પરિવારમાંથી હું આવું એટલે મને કુદરતી એવું થયેલું કે આપણે આ કરવું જોઈએ એમ. અને અમારા દાદા લોકોએ હાકો કાઢવાનું અને વેટ પ્રથા દૂર કરવાની એ આખી મુવમેન્ટ એ રાજા રજવાડા અહીંયા ફતેહસિંહ રાવ ગાયકવાડના સ્ટેટમાં બી મુવમેન્ટ કરેલી. પછી મારા ગામમાં ખુપર બોરસાણમાં આઝાદી પહેલાં, આઝાદી મળી એના પહેલાં માનનીય સુભાષચંદ્ર બોઝ, પછી અહીં મહારાષ્ટ્રમાંથી ગુલામ મહારાજ, એ બધા બોરસાણમાં મિટિંગ કરેલી. અને એ મિટિંગ સ્વરાજ મેળવવા માટે, આઝાદી એ શબ્દો નહીં હતો તે વખતે, પણ સ્વરાજ મેળવવા માટેની આખી ચળવળ કરેલી, અને માંડવાઓ પાડીને જાહેર સભા કરેલી. તે વખત સુભાષચંદ્ર બોઝ કેવડી સુધી રેલવેમાં આવવાના હતા, પણ એ પેલા ચડ્ડાવાળા પોલીસ, ઘોડાવાળી પોલીસ, એના કોઈ કારણસર નથી આવ્યા, પણ એ જાહેર સભા કરેલી. અને ત્યારથી અમારા જે દાદા ખરા ને નરસિંહ નંદરિયા દાંડિયા વાહવા, એ માંડવી પાસે તરસાડા ગામ, ત્યાં સુભાષચંદ્ર બોઝ આવેલા, એમની જોડે જોડાયેલા. અને અમારા પિતાજી અને અમારા મોટા પપ્પાઓ કહેતા હતા કે દાંડી માર્ચમાં બી એ જોડાયેલા, ભાગ લીધેલો. બરાબર છે. એટલે એ પરિવારના લીધે હું એમાં આવ્યો. બરાબર. ના, છોટુ દાદા સાથે ઘણા યુવાનો જોડાયા બાદ એ લોકો પોતપોતાના વિચારોથી કદાચ અલગ વિચારધારા સાથે અલગ પણ થયા. છોટુ દાદા સાથે વાત કરી તો એમણે એવું કહ્યું કે હું એવું નથી વિચારતો કે યુવાનો કાયમ માટે ટકી રહે, પણ હું નવા યુવાનો સાથે કામ કરતો રહીશ, ઘડતો રહીશ, જે સમાજ માટે કામ કરે. તમને લાગે છે કે એક જગ્યાએ ઠહેરાવપણું જરૂરી છે કોઈ પણ નેતાઓ માટે કે જે લોકોના કામ કરી શકે, કે પછી આમ થોડું એક સાથે કામ કરીને બીજા સાથે કામ કરીને ત્રીજા સાથે, એવી રીતે જે યુવાનો કરે છે એ કેટલું યોગ્ય છે? આપને શું લાગે છે? પોલિટિક્સમાં શું છે કે સ્થિર રહેવું એ
બહુ જરૂરી છે. હમ. અને દલ બદલ કે પાર્ટી બદલવું હા. એ તો માણસનો ઉછેર પર રહેલો છે. હમ. પ્રમાણિક રહેવું હમ. કે નહીં રહેવું એ જે તે નેતાના હાથમાં છે. હમ. વફાદારીનું જે સિમ્બોલ છે એ આપણા ઉછેરમાંથી હોય છે. હમ. એટલે એ જે બધા જે મિત્રો છે, અમારા ઘણા સાથી મિત્રો અમને છોડીને ગયા, હમ. એ સત્તાની લોભ લાલચમાં, પોતાની મહત્વાકાંક્ષામાં હમ. એ બધા કદમો લીધા હમ. અને એમને તાત્કાલિક ફાયદો બી થયો. હમ. પણ બાકીના જિંદગીમાં એ લોકો દુઃખી થશે અને થયા બી ઘણા બરાબર. મિત્રો. હા. એટલે એમણે જે બી સ્ટેપ લીધા છે એ ગલત છે. હા. આખી મુમેન્ટ જે ટ્રાઇબલ લીડરશિપની કે હક અધિકારની લડાઈ કે જળ જમીન જંગલની લડાઈ હમ. માત્ર ને માત્ર છોટુભાઈ વસાવા સાહેબે હમ. તમામ ટ્રાઇબલ લીડરોને તૈયાર કરીને શીખવ્યા. હમ. અને એ લોકો સત્તાના લોભ લાલચમાં કોંગ્રેસ બીજેપીના એમાં આવીને પછી જતા રહ્યા. હમ. એ પોતાની અંગત એમનો સ્વાર્થ છે. અને એ મિત્રોને હું ખુલ્લામાં કહું છું કે આ જે પોલિટિક્સનું જે ક્ષેત્ર છે, ઇટ ઇઝ અ નોટ બિઝનેસ. હમ. એ ધંધો નથી, એમ સેવાનું ક્ષેત્ર છે. હમ. એટલે આવું એમણે નહીં કરવું જોઈએ. હમ. અને જે લોકોએ આપણને શીખવ્યા, આગળ લાવ્યા, જાગૃત કર્યા, લોકોની લીડરશિપ લેતા કર્યા, હમ. તો એવા લોકો જોડે દગો નહીં કરવો જોઈએ. હમ. અને એમાં કુદરત પણ નહીં રાજી હોય. તાત્કાલિક ફાયદો થાય પણ એ લાંબા ટાઈમમાં બહુ દુઃખી થાય એ લોકો. હમ. આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવા સાહેબને હમ. થોડા અંશે એમ પેલું જ્યારે છોડતા ગયા ત્યારે થોડું દુઃખ થયું હશે. હમ. એક ક્ષણોમાં આપ એમની સાથે હતા. હમ. કેવી પરિસ્થિતિ હતી જ્યારે ચેતરભાઈ છોડીને ગયા કે પછી મહેશભાઈ છોડીને ગયા? હમ. એ સિચ્યુએશનમાં આપ એમની સાથે હતા? મહેશ સાહેબ તો સિનિયર છે, છોટુ સાહેબના દીકરા છે. હા. અને મારા એમની જોડે ઘર જેવા સંબંધો છે. હમ. એમને છોડવા પાછળના કારણો મીડિયા કર્મીઓ બી જાણે છે, લોકો બી જાણે છે. હમ. એટલે એ અંગત એમની વાત છે. પણ એમને થોડું મન દુઃખ થયું હમ. અને એમને લાગ્યું કે ગલત થઈ રહેલું છે. તો એમણે પોતાની રીતે સ્વૈચ્છિક ડિસિઝન લીધું. એ એમનું પોતાનું ડિસિઝન છે. હમ. રહી વાત ચૈતર વસાવાની, હમ. એ પણ મિત્ર છે મારા. રાજકીય રીતે ભલે અમે સામે ચૂંટણીઓ લડીએ છીએ, હમ. પણ એમને હું જાહેર જીવનમાં ખુલ્લામાં કહું છું, પોતે એમને જાહેર જીવનમાં લાવેલો. હમ. 2016માં જ્યારે અમે જિલ્લા પંચાયતની ઇલેક્શન હમ. લડ્યા ત્યારે એમના ધર્મપત્ની શકુંતલાબેન મારા જોડે ચૂંટાયા. મેં પોતે જિલ્લાનો પાર્ટીનો પ્રમુખ હતો. હમ. ટિકિટ અમે આપી અને ટિકિટ આપતા પહેલાં બી એમને મેં કીધેલું હમ. કે અમારી જોડે આ સમાજની મુવમેન્ટ મજબૂત કરવા માટે દગો વસ્તુ ચાલે નહીં. એવું મેં એક હોટલમાં અમે નાસ્તો કરતા હતા ત્યાં એમને કીધેલું. એ દગો કરીને જતો રહ્યો. અને નો ડાઉટ કે માણસના શું છે, મહત્વાકાંક્ષાના લીધે સમાજને એ લોકો દુઃખી કરશે લાંબા ટાઈમે. અને જે આઈડિયોલોજીની વાત કરતા હોય, વિચારધારાની, તો જે માણસે આદિવાસી સમાજની જુદી જુદી સમસ્યાઓ, વિચારધારાને લઈને તમને તૈયાર કર્યા, તો જાહેરમાં કહું છું કે કેજરીવાલ વાણિયો છે મૂળે. આ પાર્ટીનો જે સંયોજક છે વાણિયો, એ વાણિયાની વિચારધારા RSS જનસંઘ પ્રેરિત છે. ખુલ્લામાં પોતે બી સ્વીકારે છે. તો એવી વિચારધારાને મદદ કરીને, અથવા જે બીજેપીના સાથી મિત્રો છે, બ્રાહ્મણની જે વિચારધારા છે, હિન્દુત્વની જે વિચારધારા છે, એ લોકોએ વિચારવું જોઈએ કે આમાં આપણું અસ્તિત્વ શું. એ બંને પાર્ટીઓને, કોંગ્રેસને પણ કહેવા માંગુ છે કે તમે બી રાજ સત્તામાં રહ્યા તો ટ્રાઇબલના જે ફેસ છે, ચહેરાઓ છે, એના પર તમારે ખુશી લાવવા માટે બહુ મોટો સમય મળેલો. એટલે જુદી જુદી આઈડિયોલોજીઓમાં RSSના જ માણસોને મજબૂત કરવા, વાણિયા બામણોને મજબૂત કરવા માટે જુદા જુદા નેતાઓ એમના કઠપૂતળી બને અને આ સમાજને દુઃખી કરે. એમાં દુઃખી કરવાવાળા મારા જેવા જે લીડરશિપ લેવાવાળા આગેવાનો હોય, એ લોકો ચાપુ ચપટી, એઠું જૂઠું ખાવા માટે, થોડા ઘણા પૈસા માટે આખા સમાજને દુઃખી કરે. અને સમાજ શું છે કે આંધળી દોટ મારે અમુક જગ્યાએ. તમે અહીંયા આપણે બાગમાં બેઠેલા છે, તો પવન સારો આવે તો આ જ નીચે પડેલો કચરો એક સાઈડે જતો રહે. વી આર ધ હ્યુમન, માનવ છે આપણે. એક માણસ તરીકે, વ્યક્તિ તરીકે
જે કચરાનું કામ છે ને એ આપણું નથી. કચરો પવનની વેગમાં ગતિ જે બાજુ હોય એ બાજુ જતો રહે, તો એક લીડરશીપ લેનાર નેતાની આ ભૂમિકા નથી. એ કચરા કરતા બી ગયેલો માણસ કહેવાય એમ. એટલે જે લોકોએ દગો કર્યો છે, અથવા જે લોકો આવું બધું ખેલ કરીને લોકોને ભરમાવે છે, એમના હું આ કહેવા માંગુ છું કે તમે કચરા કરતા બી ગયેલા માણસ છે. અને અમે જે રાજકારણમાં લાવ્યા અને જાહેર ઇન્ટરવ્યુમાં એવું કહી કે નબળો ઉમેદવાર મૂક્યો, હલકો ઉમેદવાર મૂક્યો, પણ એ જ હલકો ઉમેદવાર એ માણસોને પોલિટિક્સમાં આંગળી પકડીને લઈ આવેલો કે આપણે આ સોશિયલ મુવમેન્ટ કે રાજકીય મુવમેન્ટ કે સામાજિક ઇસ્યુ છે એના પર સાથે લડીએ. હા, બરાબર. એટલે અફસોસ થાય એમ. મારે આ એટલા માટે આ શબ્દ કાઢવા પડે એમ. બરાબર છે. પણ ચેતરભાઈ તો અત્યારે પણ છોટુ દાદાને પોતાના રાજકીય ગુરુ તરીકે સ્વીકારે છે. શું એમનો રસ્તો ખોટો છે? કેમ કે એ પણ તો સમાજના કામો સાથે સંકળાયા છે કે કામો કરે છે, કે કેવી રીતે તમે એને એક જુઓ છો? સિમ્પલ દાખલો આપવા માંગુ છું કે ખાટકીને ત્યાં બકરાની સલામતી કેટલા ટાઈમ સુધી? તમારો માલિક બીજો છે તો તમારી સલામતી ક્યાં સુધી એમ? ટૂંકમાં તમે સમજી જાઓ. બરાબર. હા, એટલે એ ખાલી પ્રોપોગેન્ડા છે. હા, સોશિયલ મીડિયા પર હાવ ઊભો કરવો અને યુવાનોને એ કરવું, એ પોલિટિક્સ નહીં કહેવાય. પોલિટિક્સ તો માણસમાં ખુમારી હોવી જોઈએ અને એનામાં ઈમાનદારી બી હોવી જોઈએ. હા, વફાદારી, એનું નામ પોલિટિક્સ છે. અને તારું ગળું કાપી નાખીશું એમ કહીને તો એ જગ્યા બી જઈને ઉભા રહેવો પડે એમ સમાજ માટે. એટલે જુદા જુદા ઇસ્યુઓને અમે જોયા છે, અનુભવેલા છે, વેઠેલું બી છે. બરાબર છે. હાલમાં આપણે જ્યારે આદિવાસી સમાજ પર જ પ્રકાશ પાડી રહ્યા છે, ત્યારે તમને શું લાગે છે આ જે આખો આપણો આદિવાસી પટ્ટો છે ઉમરગામથી અંબાજી સુધીનો, એમાં મુખ્ય પ્રશ્નો કયા છે જે આદિવાસી સમાજને હાલમાં એક નાશવંત તરફ લઈ જઈ રહ્યા છે? આપને શું લાગે છે? ટ્રાઇબલમાં શું છે, મૂળ તો શિક્ષણ, અને શિક્ષણની સાથે સાથે વાત પૂછી છે એટલે કહું કે અમારા લોકોમાં વ્યસન બી છે. દારૂ જે આ મોવડો છે અહીંયા બાજુમાં, એ મોવડાનું ઓરિજિનલ દારૂ પીએ તો નો પ્રોબ્લેમ, પણ જે કેમિકલ યુક્ત સ્પિરિટ વાળો કે ખરાબ કેમિકલ વાળો દારૂ હોય એનાથી યુવાન વર્ગના ફેફસા વગેરે બગડતા હોય અને મૃત્યુ પામે છે. અને ટ્રાઇબલમાં બીજું એક મોટી સમસ્યા રોજગારીની બી છે. રોજગારીની સાથે સાથે જો ખરેખર ટ્રાઇબલને આપણે ડેવલપ કરવા માંગતા હોય તો આપણે અહીંયા ઉકાઈમાંથી, ઉકાઈ ડેમ છે, પછી કડાણા છે, નવા ગામ પાસે આપણું આ કેવડિયા ડેમ છે, એ બધા ડેમમાંથી તમે આદિવાસીઓને વિસ્થાપિત કરીને સૌરાષ્ટ્રમાં લઈ ગયા પાણી, તો એ પાણી જે લોકોના ભોગે ત્યાં સૌરાષ્ટ્રમાં ગયું તો પહેલાં ટ્રાઇબલમાં છે ને કેનાલો કાઢીને સિંચાઈની સુવિધા કરી દેવી જોઈએ. અને સિંચાઈ થકી જ આદિવાસીઓનું ડેવલપમેન્ટ, ઓટોમેટિક બધું ડેવલપમેન્ટ થાય. આપણા બાળકો બી સારી સ્કૂલમાં ભણતા થઈ જાય, આર્થિક સદ્ધર, એક પાકની જગ્યાએ 3 પાક લે ખેતીમાં, પિયત થાય તો શેરડી કેળા વગેરે બી થાય તો આર્થિક સદ્ધર થશે. એમાંથી પછી આ સમાજ સદ્ધર થશે. હું મારું વ્યક્તિગતમાં, હું પોતે પણ ખેતી કરું છું અને પાણીના અભાવે ખેડૂતો દુઃખી છે, પણ નથી મનસુખ સાહેબ કોઈ આ બાબતે રજૂઆત કરતા પાર્લામેન્ટમાં, નથી બીજા કોઈ કરતા. માન્ય છોટુભાઈ વસાવા સાહેબે અને મહેશ સાહેબે એક વખતે કેલેન્ડર કાઢેલું લિફ્ટ ઇરિગેશન સિસ્ટમ માટે, તો એ કેલેન્ડરના આધારે ગાંધીનગરમાંથી અહીંયા ચિકદા જ્યારે CM રૂપાણી સાહેબ આવેલા ત્યારે અમે રજૂઆત કરેલી કે અમારા વિસ્તારને, અમારી જ તાપી નર્મદા છે તો એમાંથી પાણીની સિંચાઈની સગવડ કરો, એવી રજૂઆત કરેલી. કેલેન્ડર દ્વારા પ્રતિનિધિ મંડળ મળેલું. તો પછી આ પાર તાપી ઉકાઈ લિંક પ્રોજેક્ટમાંથી નર્મદા જિલ્લાના 39 ગામોમાં, ચિકદા છે, કુંડી આંબા છે, એ વિસ્તારમાં ઝાંક છે, પટ્ટામાં 39 ગામોમાં સિંચાઈ માટે અહીંયા વડપાડા થઈને વકારા તાંબા થઈને નેર આવી રહેલી છે. એનું કામ પણ ચાલુ છે. પણ જે લીડરશીપ લેનારા લોકો છે અમારા જેવા, એ લોકોએ યોગ્ય જગ્યાએ આની રજૂઆત કરવી જોઈએ અને ઉગ્ર સ્વરૂપમાં એની રજૂઆત કરે. કારણ કે આટલો મોટો સમાજ આપણો છે તો એ સમાજનું બોલશે કોણ એમ. એટલે મૂળ શું છે, ખેતીનું ડેવલપમેન્ટ સાથે સાથે
જે નહેરોની જે સગવડ છે એ કરી દે તો આદિવાસીઓની સમસ્યાનો સોલ્વ થઈ જાય. અહીંયા આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગે જ્યારે ફરવાનું થયું, સંવેદના યાત્રા નીકળી હતી અને એમાં હું પણ ભાગીદાર બન્યો હતો અને જે વિસ્થાપિતો હતા એમની મુલાકાત હતી, તે દરમિયાન જોયું કે એમની ખૂબ જ દયનીય હાલત હતી. તો આપણા ગુજરાતમાં તો એવું છે કે સરપંચનું ઇલેક્શન જાય પછી તાલુકા પંચાયતનું આવે છે, જિલ્લા પંચાયતનું આવે છે, ધારાસભ્યનું આવે છે, સંસદ સભ્યનું આવે છે. તો આ બધા જ ઇલેક્શનમાં વિસ્થાપિતોની જે સમસ્યાઓ છે એના વિશે કોઈ નેતાઓ વાત નહીં કરતા. શું છોટુ દાદા કે તમારા જેવા જે અત્યારે જે સંગઠનો સાથે જોડાયા છે એવો આ વિષયને ગંભીરતાથી નથી લેતા કે કેમ હોય છે આવું, કે વાત નથી થતી વિસ્થાપિતો વિશે? મૂળ સમસ્યા શું છે કે જે ઇસ્યુ બને છે તો માનો કે 2016 પહેલાં ઇકો સેન્સિટિવ ઝોનનું જે આખો ઇસ્યુ ઊભો થયો તો એનું અમે માસ મુવમેન્ટ કરીને ડુંગર પટ્ટામાં અમારા જે આદિવાસી ભાઈ બહેનો છે એ લોકોને મળીને પીઠા ગ્રાઉન્ડમાં એક જાહેર સભા અમે કરેલી એના વિરોધમાં. અને એ આખી મુવમેન્ટથી ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં લોકો ભેગા થયા. અહીંની સરકારને પણ ઉથાળી નાખી, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાંથી. અને અમે એના માટે જ્યારે જે સાતપુડા વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનની 121 ગામોની આદિવાસીઓની જમીનમાં બીજા હકમાં સરકારે એન્ટ્રી પાડેલી, એના માટે હાઈકોર્ટમાં બી ગયા અને ગ્રામસભાને જે પેસા એક્ટ હેઠળ જે પાવર આપેલા છે એનો ઉપયોગ કરીને ગ્રામસભામાં વિરોધમાં ઠરાવ કરાવ્યો. અને વિરોધમાં ઠરાવ કરીને પછી હાઈકોર્ટમાં ગયા, એમાં બી એમણે કીધું કે આદિવાસીઓની જમીનમાં તમે આ રીતે એક બીજા હકમાં એન્ટ્રી નહીં કરી શકો. એટલે એન્ટ્રીઓ બી રદ થઈ. પણ મૂળ શું છે કે કરજણ ડેમના વિસ્થાપિતોનો ઇસ્યુ પણ હજુ પણ છે. વિસ્થાપિત કર્યા પછી બી એનું જે રીતે એનું રિહેબિલિટેશન થવું જોઈએ એ થયું નથી. અને સરદાર સરોવર કેવડિયા ડેમનું જે છે એ ઘણી વસાતો ડભોઈ બાજુ છે, અહીંયા અમારા બેડવાણ બાજુ છે વસાતો છે, એમાં એ લોકોને જમીનો પણ આપી છે. પણ એ જે એનું જે ગાઈડલાઈન હતી એ પ્રમાણે આખી ફૂલ ફેસિલિટી નથી આપી. અને વિસ્થાપિતો જે થયા એમાં લીડરોની ભૂલ છે કે તમે એનું કોન્ક્રીટ લેવલ પર, નો ડાઉટ કે મેઘા પાટકરજી જે લડ્યા નર્મદા બચાવો આંદોલન દ્વારા, એના દ્વારા પછી સુપ્રીમમાં ને બધી જુદી જુદી કોર્ટમાં જે થયું અને વિશ્વ બેંકે પણ સ્વીકાર્યું કે તમે આ પહેલાં ટ્રાઇબલના ઇસ્યુ સોલ્યુશન લાવો આમ, પછી એને આપણે આગળ લઈ જઈએ. એટલે એ કોંગ્રેસના ટાઈમે પણ અને જે નરેન્દ્ર મોદી સાહેબ અહીં સીએમ હતા ત્યારે પણ એ કહેતા હતા કે આ પ્રોજેક્ટ અમારો છે. પ્રોજેક્ટ તમારો અમારો કોઈનો નથી, પણ પ્રજાના પૈસાથી બનાવેલો, ટેક્સના પૈસાથી બનેલો પ્રોજેક્ટ છે અને લોકોની સુખાકારી માટે છે. તો જે લોકોને તમે વિસ્થાપિત કર્યા એ રવા દીધા, પણ સૌરાષ્ટ્ર લઈ ગયા અહીંથી 600-700 કિલોમીટર પાણી લઈ ગયા, એ લોકોના તળાવો ભરીને ખુશ કર્યા અને ત્યાંના જ મંત્રીઓ બધા ચૂંટાઈને પાછી વાહવાહી લઈ. અને અહીંના ટ્રાઇબલને શું છે કે પાણી પીવા માટે બી તરસ્યો ને મજૂરી કરવા માટે લઈ જાય. વધુરામપુરા અહીંથી પાણી લઈ ગયું ને અમારા જ લોકોને ત્યાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા એ વિસ્તારમાં મજૂરી કરવા માટે ખેતીમાં, અને ત્યાં પછી અમારી બહેનો જોડે અમારા ભાઈઓ જોડે હિસાબો માટે મગજમારી. એટલે એ અંદર જોવા જઈએ ને એક બહુ મોટો ઇસ્યુ ઊભો કર્યો છે. અને એ લેવલે જે વાત હું કરવા માંગુ છું એ લેવલ સુધી જવા માટે નેતામાં તેવડ બી નથી કે આ શું થઈ રહેલું છે એમ. બરાબર. એટલે આ પાણી આપી દે તો આખી સમસ્યા દૂર થાય અને એના માટે અમે ચોક્કસ રજૂઆત બી કરીશું. ભલે આજે સત્તામાં નથી પણ એના જુદા જુદા માધ્યમ પ્લેટફોર્મ પર રજૂઆત કરીને આદિવાસી લોકોને સિંચાઈનું પાણી મળે, સારી ખેતી કરે એવા પ્રયત્નો માન્ય છોટુભાઈના સાહેબના સંગઠન થકી અમે કરીશું. બરાબર છે. તમારા ધ્યાન પર આવ્યું હોય કે ન હોય પણ મેં જોયું છે ત્યાં સુધી આપણા જે આદિવાસી વિસ્તારોમાં છે તેમાં ખાસ કરીને જે બહારથી લોકો આવ્યા છે એ ધંધા અર્થે, આપણે કોઈક સમાજનો વિરોધ નથી કરતા પણ જે મારવાડી સમાજ છે કે વાણિયા સમાજ છે એમના દ્વારા જે દુકાનો ગામડે ગામડે ઊભી કરી દેવામાં આવી છે, એ લોકોના વોટર આઈડી બની ગયા છે, એ લોકોના આધાર કાર્ડ બની ગયા છે, તેઓ અહીંના પણ રહેવાસી બની ગયા છે અને ત્યાં જ્યાંથી આવ્યા છે ત્યાંના પણ એ લોકો પર પેલા જોવા મળે છે.
અને બીજું એક દૂષણ એ પ્રવૃત્તિયું છે કે આપણી જે આદિવાસી સમાજની જે બહેન દીકરીઓ છે એ લગ્ન બી થાય છે અને વેચાઈ પણ રહી છે એવા પણ સવાલો ઊભા થયા છે. એવા સમયે કોઈ નેતા નહીં બોલતું. એના શું હોઈ શકે? એના માટે શું કરી શકે? એમાં શું છે કે ભારતનો જે શિડ્યુલ એરિયા છે, અનુસૂચિત વિસ્તાર, એ વિસ્તારો એ ઝારખંડનો હોય કે આસામનો હોય કે ગુજરાતનો કે મધ્યપ્રદેશનો આદિવાસી ક્ષેત્રનું જે અનુસૂચિત વિસ્તાર છે એ 5મી અનુસૂચિ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતનું જે 5મી અનુસૂચિ વિસ્તાર છે, ઓડિશા છે, પછી આસામ અને પૂર્વોત્તરના રાજ્યોના જે ટ્રાઇબલ રાજ્યો છે અહીંયા ત્યાં 6ઠ્ઠી અનુસૂચિ લાગે છે. તો એની સ્પેશિયલ ગાઈડલાઈન છે. તે ગાઈડલાઈન પ્રમાણે રાજ્યપાલોને 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિમાં આવતા ટ્રાઇબલ એરિયાના ડેવલપમેન્ટ કરવા માટે ને ટ્રાઇબલ એરિયામાં વિશેષ દેખરેખ રાખવા માટે રાજ્યપાલ સાથે સત્તા હોય છે. પણ દુઃખ સાથે મારે કહેવું જોઈએ કે અનુસૂચિત વિસ્તારનું કોઈક બાઉન્ડ્રી કે કોઈક હદ નિશાની અત્યાર સુધી જે બી સરકારો બની એ લોકોએ કરી નથી. અને જે જમીનની વાત કરો છો, પરપ્રાંતીય લોકો અહીંયા અન્ય લોકો આવે છે, આ 5મા અનુસૂચિ વિસ્તારમાં અમારો એરિયા આવે છે આદિવાસી ક્ષેત્ર. તો અહીંયા પ્રવેશ કરતા પહેલાં પણ તમે ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવી પડે એવી જોગવાઈ છે. પણ શું છે કે કેશુબાપા જ્યારે મુખ્યમંત્રી હતા અહીંયા, તો એમણે વિધાનસભામાં 8 કિલોમીટરનો કાયદો જે હતો ને, હું માનો કે બહાદુર વસાવા 8 કિલોમીટરથી મારે અમરેલીમાં જમીન રાખવી હોય અથવા રાજપીપળા રાખવી છે, ચાલો ને કેવડિયા પાસે, તો હું તે વખતે રાખી નહીં શકતો હતો. તો કેશુબાપાએ અન્ય લોકોને અને વિશેષ કરીને પટેલ લોકોને ટ્રાઇબલ એરિયામાં કે બીજા એરિયામાં જમીનો લેવા માટે 8 કિલોમીટરનો જે કાયદો હતો એ લેન્ડ રેવન્યુમાં સુધારો કરીને છૂટ આપી. એટલે પછી અમરેલીથી હોય કે ભાવનગરથી હોય, સૌરાષ્ટ્રનો કોઈ પણ પટેલ હોય કે કાઠિયાવાડી XYZ એ અહીંયા આવીને જમીન રાખે. જમીન રાખે એટલે પછી અહીંના જોડે લોકો જોડે સંપર્કમાં આવે એટલે મૂળે અમુક લોકો ત્યાંના વાંઢા લોકો અહીંયા આવીને પડ્યા પાથર્યા રહી. અમારી બહેનો દીકરીઓ ખેતરોમાં કામ કરવા જતી હોય, બરાબર, તો ત્યાં પછી શારીરિક છેડછાડીના ઇસ્યુ આવે, પછી જમીન હડપી લેવાના પણ ઇસ્યુ આવે. અને અમારા જ લોકો, કેટલાક બની બેઠેલા લોકો, નેતાઓ દલાલી કરી ખાય, જમીનની દલાલી કરે, બહેનોની દલાલી કરે. શરમ આવી જોઈએ. તમે આ સમાજમાં જન્મ લીધો છે, તમારી બી માં દીકરી હોય, તો આ પ્રકારનું આપણે આ કરવું નહીં જોઈએ. અમે તો BTTS દ્વારા આ લોકોને મારછલ્લો બી કરેલો. લગ્ન કરવા આવતા હતા એ લોકોને મારેલા છે, જમીનોમાં ઘૂસી ગયેલા છે. અહીંયા આપણું શું ગામ અહીંયા મંડાળા પાસે, તો એવા લોકોને ભાંગી નાખ્યા છે. ભલે કેસો થયા, પણ તમે બીજા લોકો અહીંયા આવીને ઘૂસતા પહેલા તો વિચારવું પડે કે નહીં? હા, અમારા લોકો ત્યાં સૌરાષ્ટ્રમાં જાય છે, કાઠિયાવાડમાં જાય છે મજૂરી માટે. હું જ્યારે એક્સપોઝરમાં ગયો હતો, સોશિયલ વર્ક કરતો હતો, તો રૂમ રાખ્યો અમે એક જગ્યાએ, ખુલ્લામાં કહું છું, તો તમે અલિયા ભાઈ સી નાતના એમ કહે. મને સમજ પડી ને શું કહેવા માંગે છે એમ. તો મેં તો એકદમ દિલગીર થઈને કીધું, હું આદિવાસી ભીલ માણસ છું એમ, સી નાતનો એમ કે. એટલે સમજાયું નહીં મને, પણ હું આદિવાસી છું એમ કીધું મેં. તો તમને ભાલ્યા રૂમ નહીં મળે એમ કે. મેં કીધું તારો રૂમ બી નથી જોઈતો ને કંઈ નહીં, પણ તે દિવસે પાણી આપતા પહેલા બી પૂછ્યું. એટલે મને તે દિવસે એવું લાગ્યું કે આ લોકો આપણને માણસ તરીકે નથી સ્વીકારતા એમ. અને સૌરાષ્ટ્રમાં જ્યાં બી ફર્યો એનું આખા સૌરાષ્ટ્રની ભૂલ નથી કાઢતો, પણ અસ્પૃશ્યતાનો ભેદભાવ, અનટચેબિલિટીની વાત, પછી જ્ઞાતિવાદ, એ બધું ભયંકર ત્યાં છે. અમુક અમદાવાદની સોસાયટી જે છે એમાં હજુ પણ ચાલે છે. એટલે એ મને તે વખતે દુઃખ થયેલું કે હું નવસર્જનમાંથી એક્સપોઝર માટે ગયો હતો, તો મને તે વખતે ફિલિંગ થયું. પછી મને અહીંયા આવ્યો, પછી મને એવું લાગ્યું કે આ મારા સમાજ જોડે તો શું થઈ રહેલું છે. અને આપણા લોકો પાછા ખાટલા પાથરીને અહીંયા બેહાડે, પાણી આપે, ખવડાવે, પ્રેમથી રહી, અને ત્યાં જ આવતા તમે સી નાતના લે. એટલે એ બધું જોતા બહુ અફસોસ થયેલો મને તે વખતે એમ.
બરાબર છે. આપને ટિકિટની ઓફર થઈ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવા માટે છોટુ દાદા તરફથી કે બાપ પાર્ટીમાં અત્યારે તમે હાલમાં જ જોડાયા છો? હા. એમાંથી ઓફર થઈ તમને કે તમે લડવાના છો અત્યારે? એ લડવાનું ને એ બધું તો માન્ય છોટુ સાહેબ જે અમારા સંયોજક છે એ નક્કી કરશે, પરંતુ પબ્લિકને થોડું કહેવા માંગુ છું કે વિધાનસભામાં મેં ચૂંટણીમાં ઊભો રહેલો બીટીપીમાંથી, તો સન્માનજનક વોટો નથી મળ્યા. એ બાબતનું મને અફસોસ બી છે, અને એ જોતાં મારે લોકસભા નહીં ઊભું રહેવું જોઈએ, હું વ્યક્તિગત માનું છું. પણ જે લોકોએ આ વાણિયા બ્રાહ્મણની પાર્ટીને ટેકો કરીને આ સમાજને સંદેશ આપ્યો છે ને, એ લોકોને હું એવું કહેવા માંગુ છું કે તમે આ દુશ્મનોને મજબૂત કરીને શું કરવા માંગો છો? એમ આ બધાને ફ્રી જે સ્કીમ હતી ને આમ આદમીની, ફ્રી વીજળી, ફ્રી શિક્ષણ, યુવાનોને 3000 શૈક્ષણિક ભથ્થું, ગેરંટી કાર્ડ જે આપેલા, બહેનોને 1000 રૂપિયા, એ બધાને મળી જાય ને પછી હું પોલિટિક્સમાં પાછો એન્ટ્રી મારા. પણ હું હમણાં ઓબ્ઝર્વેશન કરું છું, જોઉં છું કે કોને કોને આ બધું મળ્યું એમ. એટલે આ જનતાને બી કહેવા માંગુ છું કે આ બધું ચક્કરમાં આવતા પહેલાં તમારો જે અંતરાત્મા છે અંદરનો, એને જાગૃત કરો અને સમાજ માટે કોણ લડે છે, શું કરે છે એ જોઈને વોટ કરો એમ. ખાલી એને સોશિયલ મીડિયામાં હાઇલાઇટ કરવાથી કે પછી રેલી કાઢવાથી કોઈ ઇસ્યુનો સોલ્યુશન નહીં થાય એમ. એનું ગ્રાઉન્ડમાં જે ઇસ્યુ હતા એ ઇસ્યુ ઊભા જ છે હજુ બી. તમારો કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા સમાજની જ પાર્ટી સાથે આગળ વધવું જોઈએ અને આપણા જે ઇસ્યુ છે, આપણા પ્રશ્નો છે, એ જ આપણા લીડરોએ ઉઠાવવા જોઈએ, અને જે અન્ય સમાજની પાર્ટીઓ છે તે આપણા આદિવાસી સમાજના લીડરો એમને છોડીને આપણા સમાજની પાર્ટીઓ ઊભી કરવી જોઈએ, એવું તમે કહેવા? એવું જ કહેવા માંગુ છું. ને એમાં જે આ જે દિવાલ છે ને એનો વાળ કરવામાં આવેલો જે ઠોયો ખરો ને, એ ઠોયા તરીકે આદિવાસીઓનો ઉપયોગ કરવામાં આવે છે, અને જરૂર બીજી પાર્ટીઓમાં, અને જરૂર પડે તે ઠોયાને પછી વાળમાં રવા દે એમ, એનું કોઈ કામ નથી એવું સમજવામાં આવે છે. મનસુખ સાહેબ ઘણી વખત બૂમો પાડે છે બીજેપીમાં બી રહીને, એમને કોઈ સાંભળતું નથી, ઘણી વાર બૂમો પાડે છે, બરાબર? તો એનો મતલબ શું છે કે પાર્ટીમાં એમનું ઉગતું નથી, બરાબર? એટલે હું વ્યક્તિગત એવું માનું છું કે આટલો મોટો સમાજ છે આદિવાસીઓનો, તો આદિવાસી સ્વતંત્ર રીતે કેમ નહીં લડે એમ? સ્વતંત્ર એનું પોલિટિક્સ, સ્વતંત્ર રાજકીય ઘર બનાવીને કેમ નહીં લડી શકે એમ? એ હું એ વિચારમાં માંગુ. આ લોકસભાની જે વાત પૂછો એ તો બહુ મોટો વિસ્તાર છે. 7 વિધાનસભા, ભરૂચ, વાગરા, આમોદ, જંબુસર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા, સિનોર, કરજણ, એ બધું આવે છે. તો એ બહુ મોટા વિસ્તારની વાત છે. પણ હું ટ્રાઇબલ લીડરશીપની વાત કરું છું, જે લોકો આ દલાલી જે કરે છે ને, આપણા 26 ધારાસભ્યો છે કે 26 સંસદ સભ્યો છે, એ બહુ વ્યાજબી નથી. એ મુદ્દા પર કહેવા માંગુ છું એમ. બરાબર છે. પણ અત્યારે આપણે જે જોયું તો મનસુખ વસાવા તો હવે તો એવી કોમેન્ટ કરવા લાગ્યા છે કે 3 મહિના પછી મારું જ શાસન છે, સંભાળીને રહેજો, એટલે જો મને વોટ નહીં કરો તો 3 મહિના પછી તમે જોઈ લેજો, એવું કંઈક કહે છે. હવે એ સોશિયલ મીડિયામાં જોયું છે, ન્યૂઝમાં બી. પણ મેં જ્યારે જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ હતો ત્યારે મેં એમને બહુ નજીકથી જોયેલા છે, અને વડીલ બી છે અને બહુ સિનિયર નેતા છે. પણ એમણે છે ને, માફી સાથે કહેવા માંગુ છું કે એમની છે ને મેન્ટલી કે કોઈક એ રોગથી પીડાય છે. હું નજીકથી એમને જાણું છું. એ ઘણીવાર બહુ ઉગ્ર સ્વરૂપમાં બોલે છે, ઘણીવાર અધિકારીઓને તતડાવે છે, ગાળો બોલે જાહેરમાં, અભદ્ર ભાષામાં. એટલે છે ને એમણે કોઈક બીમારીથી પીડાય છે. એમનો હું દુશ્મન બી નથી, વિચારધારાનો દુશ્મન ખરો, પણ એ કોઈક બીમારીથી પીડાય છે, અને એ પીડાવાના લીધે એ આ પ્રકારનું બિહેવિયર કરે છે એમ. અને મારા એક ડૉક્ટર મિત્ર છે, એને મને કીધેલું બી કે એમના હું એવિડન્સ આપીશ તો એ માણસ ગેરલાયક ઠરે એમ. બરાબર છે. આજે આપણે આખી વાતો કરી, હવે લોકસભાની જે આખી ચૂંટણી છે એ કયા મુદ્દાઓ પર લડાવી જોઈએ? આપને શું લાગે છે, કયા મુદ્દાઓ ચર્ચાવા જોઈએ?
લોકસભાની ચૂંટણી તો આપણે આ બીજેપી જે હિન્દુ મુસ્લિમની વાત કરે એ ટાઈપની નહીં, પણ માનવ ઉત્થાન માટે, નોટ ઓનલી ટ્રાઇબલ જે આદિવાસી ભાઈઓ છે એના માટે જ નહીં, પણ ઓલ ઓવર સમાજ માટે જનરલી ડેવલપમેન્ટ શું કરીએ આપણે, રોજગારના સ્ત્રોત ઊભા કરીએ, આવકના સ્ત્રોત ઊભા કરીએ, ખેડૂતોની આવક બમણી થાય, એની સિંચાઈનું સારું પાણી મળે, બાળકોને સારું શિક્ષણ મળે. મોડેલ ગુજરાતની જે વાત હતી ને 19, એ ખાલી મોડેલ ગુજરાત હતું. મોડેલ ગુજરાતમાં જે આદિવાસી ક્ષેત્ર છે એ પણ ગુજરાતમાં આવે છે, તો એનું ડેવલપમેન્ટ કેમ નહીં એમ. એટલે એ ડેવલપમેન્ટની જે વ્યાખ્યા કરે છે એ નહીં હોવું જોઈએ. પણ RR પોલિસી હેઠળ માનો કે કોઈ ગામમાં પાણીની કે રોડ રસ્તાની સમસ્યા હોય તો RR પોલિસી હેઠળ એનું સર્વે કરવામાં આવે ને ખરેખર જ્યાં લોકોને તકલીફ હોય પાણીની કે રોડ રસ્તાની તે જ જગ્યાએ થવું જોઈએ. એવું નથી થતું. અને પોલિટિક્સમાં શું થાય છે કે આ માણસ મારો છે, આ માણસો મને નથી વોટ આપતા, તેને કામ નહીં આપું. અને પોલિટિક્સમાં એવા બી લોકો છે કે જે નિર્દોષ લોકો વોટ આપે છે અને જે કોઈ પાર્ટી જોડે એની કોઈ મીટિંગ ગેધરિંગમાં કે કોઈ દોડધામમાં એવા જતા નથી, આમ પબ્લિક તરીકે આમ સામાન્ય રીતે જોયા કરે છે ને, એવા લોકોને તો કોઈ પૂછતું જ નથી. ચાલો આજે હું કોંગ્રેસમાં છું માની લો, તો કોંગ્રેસના દરમિયાન મારા મિત્રોને જે ફાયદો થયો હોય તે વખતનો ફાયદો બી એ લઈ ગયા. અને બીજેપીમાં કોઈ જોડાઈ ગયો તો બીજેપીના રાજ સત્તા દરમિયાન બી એ લોકોને જ ફાયદો કરી આપ્યો. અને માનો કે ચેતર જેવો અમારી જોડે BTPમાં હતો ત્યારે રાજસત્તા ભોગવી PA તરીકે બી, અને આજે આમ આદમીમાં, તો મારા પસંદગીના માણસો આ છે એમ કરીને તેના તે માણસો. અને સામાન્ય જે પબ્લિક હોય ને, જે વોટદાતા સામાન્ય, જેને કોઈ પૂછતું નથી, તે છે તે જગ્યાએ છે અને એ ખેલ જોયા કરે એમ. પણ બિચારો મજબૂર ક્યાં છે ખબર તમને, કે ચાપુ ચપટી પૈસામાં અમારા જેવા નેતા લોકોએ એમને 20-25-50 રૂપિયામાં ટેવાવ્યા. ઘણા દારૂ પીતા હોય દારૂમાં ટેવાડ્યા અને વોટો નંખાવી લે. તમે કોણ ને હું કાં કોણ, હક અધિકારની ને બધી લડાઈ ત્યાં પતી જાય છેલ્લા દિવસે. એ રીતનું મેં જાહેર જીવનમાં જોયું છે, અનુભવેલું છે. બહુ બધા ઇલેક્શનો લડ્યા છે, લડાવ્યા બી છે. એટલે આ રીતનું છે. એટલે જે સાઈડમાં જે રહેવાવાળી પ્રજા છે ને એનું ડેવલપમેન્ટ નથી, આગેવાનનું ડેવલપમેન્ટ છે. સામાન્ય પબ્લિક તો દરેક વખતે એવું બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. કદાચ તમારા વિસ્તારમાં હોય કે નહીં હોય, ખાંડ, ચાય, સાડી, ભૂસું એવામાં બધા વેચાઈ જાય છે નાની નાની અમથી વસ્તુમાં. એ દરેક વખતે જોવા મળે છે. તમને અહીંયા એવું કંઈક ચલણ ચાલે છે? અમારા ત્યાં શું છે કે ઘણા જે બુટલેગર મિત્રો છે એ લોકો દારૂની સપ્લાય કરતા હોય, કંઈ બહુ 20-25-50 રૂપિયા આપતા હોય, અને પબ્લિકની બી મજબૂરી એવી છે કે એ પકડી લે, કારણ કે એ પૈસા એના ઘરમાંથી નથી લાવ્યો જે નેતા છે. એટલે પબ્લિકને બી ખબર છે અને એ પૈસા લઈ લે એમ. એટલે એનું સોલ્યુશન શું છે કે પ્રજાનો ખરો જે માણસ હોય ને, હું ત્યાં મધ્યપ્રદેશનું જે કમલેશ ડિંડોર જે ચૂંટાયો એનો દાખલો આપવા માંગુ છું. એ માણસ છે ને પહેલા અમારી જોડે BTPમાં હતો, BTPમાંથી ઇલેક્શન બી લડેલો. હમણાં રાજસ્થાનની જે બાપ પાર્ટી છે, ભારતીય આદિવાસી પાર્ટીમાંથી, એ ત્યાં MLAમાં ઊભો રહ્યો, લોન લઈને ઊભો રહ્યો. અને એના મત વિસ્તારના 257 બૂથમાં એક બી બૂથ એજન્ટ નહીં, એક બી બૂથ એજન્ટ નહીં. અને એ ઊભો રહ્યો, ગ્રામસભાનું કામ કરતો હતો એટલે લોકોએ એને સ્વીકાર્યો. અને એ ઊભો રહ્યો, લોકોએ વોટ બી આપ્યા. જે દિવસે ગણતરી હતી ને એનું ઇલેક્શનની ગણતરી, તે દિવસે એની ખુદનીમાં ગામનો કોઈ જમીનદાર હોય ને એના ત્યાં મજૂર ગયેલો. વિચાર કરો. બરાબર. અને એ માણસ ચૂંટાયો પાછો. એટલે પોલિટિક્સ શું છે કે પબ્લિક એને બદલી શકે એમ, અહીંથી હોય તો, અને લાગણી હોય તો. દિમાગ નહીં, દિમાગનો જે ખેલ છે ને, માણસને ખાલી તમે થોડો ટાઈમ ડાયવર્ટ કરો પણ લોંગ ટાઈમ માટે છેતરી નહીં શકો એમ. એટલે એને પબ્લિકે જ વોટ કરીને જીતાડ્યો વગર ખર્ચે. લોન લીધેલી એ માણસે અને ચૂંટાયો. કેવી પરિસ્થિતિ કે એની માં તે દિવસે વિજાનતા મજૂર ગયેલી એમ. એમને તો ખબર બી નહીં હશે, ખબર બી નહીં ને કે મારો છોકરો ચૂંટાઈ જશે.
એ વખતે તમે ત્યાં એમની મુલાકાત લીધી અત્યારે એ મિત્ર છે, અહીંયા બી આવેલા છોટુ સાહેબને મળવા, અને હું જાણું છું એમને. એ રતલામ વિસ્તારનો ટ્રાઇબલ એરિયા છે, જાબુવા ને રતલામ એકદમ દુખી એરિયા છે, અમારા લોકો રહે છે. પણ ત્યાંના લોકોને બી મારે ધન્યવાદ કહેવું જોઈએ કે ગજબની વાત એમ કે તમે આટલી મોટી વિધાનસભામાં એક સામાન્ય ગરીબ માણસ, વેલ એજ્યુકેટેડ છે, પણ આટલું સરળ રીતે એ લોકોએ ચૂંટીને એને મોકલ્યા. એનું નામ કહેવાય પોલિટિક્સ, અને એનું નામ કહેવાય લીડરશીપ, અને પબ્લિક બી ગજબની કહેવાય. અમારા ટ્રાઇબલ લોકો ભણેલા નથી કે, પણ આ ભણેલા છે તો જ થયું ને. ને નહીં ભણેલા હોય તો પણ આવા પ્રકારનું ચૂંટી લાવવું એ બહુ મોટી વસ્તુ છે. બરાબર છે. આ હતા બહાદુરભાઈ, જેમણે આપણને પોલિટિક્સની અસલી વ્યાખ્યા શું છે એ સમજાવી, અને લોકોએ આ જ ચૂંટણી નહીં, લોકસભાની જ ચૂંટણી નહીં, પણ દરેક ચૂંટણીમાં કેવી રીતે પોતાના લીડરને પસંદ કરવા એના વિશેની માહિતી આપી, અને આદિવાસી લીડરોએ કેવી રીતે આદિવાસી સમાજના ઉત્થાનમાં તેઓ ભાગ ભજવી શકે, અને કયા કયા એવા મુદ્દાઓ છે આદિવાસી સમાજના, જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એના પર ધ્યાન આપવાની જરૂર છે. અને એમણે એમ પણ કહ્યું કે જે અન્ય પાર્ટીઓ છે એ બ્રાહ્મણવાદ તરફ વધારે દોરાય છે, તો આપણા જે આદિવાસી લીડરો છે એ આદિવાસી પાર્ટીઓ સાથે કેમ નથી જોડાતા. એમણે આદિવાસીઓ પાર્ટીઓ સાથે જોડાઈને પોતાના આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરવું જોઈએ, અને ખોટી જે આપણા સમાજની જે પબ્લિક છે, જે લોકો છે આદિવાસી સમાજના, એમને જે ખોટા વચનો દરેક ચૂંટણીઓમાં આપવામાં આવે છે એ ચૂંટણીઓથી ન આકર્ષાય, અને એક પોતાના સારા લીડર તરીકે સારા માણસને તેઓ પસંદ કરે, એવું એમનું કહેવું છે. એમણે એમના અનુભવો પણ શેર કર્યા, એમના જીવન સાથે જોડાયેલા પ્રસંગો પણ યાદ કર્યા, અને એમણે જે છોટુ દાદા સાથે વર્ષોથી જે કામ કર્યું છે એમના વિશેની વાતો પણ આપણી સાથે શેર કરી. બહાદુરભાઈ, તમે ડિસિઝન ન્યૂઝ સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર. જોહાર. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.